પલસાણા તાલુકાના જોડવા ખાતે રાજપૂત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો તો જેમાં નવનિયુક્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું। સ્નેહ મિલનમાં પલસાણા તેમજ બારડોલી તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। બળવંતસિંહ રાજપૂતને પુષ્પગુચ્છ સાથે રાજપૂત સમાજની શાન કહેવાતી તલવારથી સન્માનિત કરવામાં આવ્યા। સક્રિય રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગે આ સમારોહનું આયોજન કર્યું હતું। સુરત જિલ્લાના તમામ મંડળના હોદ્દેદારો આજે એક સરસ ફંક્શન રાખ્યું હતું અને સમાજે સન્માન કર્યું છે એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઇકબાલભાઈ તેમનો અનોખો પ્રયાસ ચલાવી રહ્યા છે। ઇકબાલભાઈ વર્ષોથી સિઝનલ વેપાર ધંધા સાથે જોડાયેલા છે। તેઓ પતંગ દ્વારા લોકોમાં સામાજિક સંદેશા પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યા છે, જેમાં આ વર્ષે પણ આ પ્રયાસ યથાવત જોવા મળ્યો, જેથી કરીને લોકો સુધી આ સંદેશો પહોંચે અને તેઓ કંઈક ને કંઈક સારી બાબત અપનાવી આગળ વધે। સાથે જ વ્યસન મુક્તિ તેમજ આત્મહત્યા ન કરે તેવા પણ સૂત્રો તેઓએ પતંગોમાં કંડાર્યા છે। મુખ્ય બે માણસો છે, એક પંકજ શાહ કેન્સરના ડાયરેક્ટર, જે મારા ફાધરને ફેફસાનું કેન્સર થયું હતું, તો એમને કીધું ઇકબાલભાઈ તમને પતંગના રાખડી બનાવો છો તો આની અંદર સોનેરી મેસેજ લખો, આરોગ્ય ખાતાના લખો। તો ત્યારથી મેં ચાલુ કર્યું છે। ત્યારથી જનજાગૃતિ અભિયાન દ્વારા જેવી રીતે ગુટખા તમાકુ ખાવાથી કેન્સર થાય છે તો ના ખાવું જોઈએ। અત્યારે આત્મહત્યા બહુ કરી રહ્યા છે તો એ આત્મહત્યા બી ના કરવી જોઈએ, એના બી પતંગો બનીએ છે। ગબ્બર રોપવે સેવા આવતીકાલથી એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ આગામી 5 દિવસ માટે બંધ રહેશે। યાત્રિકોની સલામતી માટે રોપવેનું અવારનવાર જાળવણી કરવામાં આવતી હોય છે, જેને પગલે આ સેવા બંધ રાખવામાં આવી છે। તારીખ 14 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। જો કે ગબ્બર, અખંડ જ્યોત, પગપાળા દર્શન સહિત ગબ્બરના તમામ દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે। ગબ્બર આવતીકાલે એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એટલે કે 5 દિવસ માટે બંધ રહેનારું છે। યાત્રિકો માટે, દર્શનાર્થીઓ માટે ગબ્બર રોપવે આવતીકાલથી બંધ રહેનારું છે। ચોક્કસપણે બતાવીશ કે ગબ્બર રોપવે ઉપર જનાર જે યાત્રિકો જે છે એ મોટી સંખ્યામાં આ ઉડન ખટોલા દ્વારા દર્શનાર્થે જતા હોય છે અને જેમાં ગબ્બર ગોખ અખંડ જ્યોતના દર્શનનો લાભ લેતા હોય છે। પણ યાત્રિકોની સલામતીને સુરક્ષાને લઈ અંબાજી ગબ્બર રોપવે જે છે એ મેન્ટેનન્સની પ્રક્રિયા માટે આવતીકાલથી બંધ રહેનારું છે। ચોક્કસપણે આપણે બતાવીશું કે ગબ્બર રોપવે બંધ રહેનારું છે, પણ ગબ્બર ઉપર પગપાળા એટલે કે પગથિયા ચડીને જનારા દર્શનાર્થીઓ માટે ગબ્બર ઉપરના દર્શન ખુલ્લા રહેશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।